જય માતાજી મિત્રો, આજ સરસ મજાનો મને વિડીયો મળ્યો છે દેશી દવાનો કે તમે ધાધર માટે લાખો રૂપિયાની દવા કરી હોય અને છતાંય તમને ધાધર ના મળતી હોય તો દેશી ઈલાજ અને દેશી દવા 101% આ ઈલાજ તમે કરશો એટલે તમને ધાધર મટી જશે। તો ચાલો જોઈએ આખો વિડીયો। તો બન્યા રહેજો મારા વિડીયોની માલપા અને જોવો આ છે દેશી દવા। જય માતાજી મિત્રો અને બધા મિત્રોને રામ રામ। આપણે આજે એક રોગ એવો છે કે લાખો રૂપિયાની દવા કરવા છતાં પણ મટતો નથી અને ડૉક્ટરો પોતાનું ખીજું ભરવા માટે ગોળીઓ અને દવા આપતા હોય છે। એ રોગ માટે દેશી ઉપચાર અને દેશી દવા આપણે તમને બતાવશું। ચલો આપણા ખેતરમાં। અત્યારે ચોમાસાનો સમય છે એટલે દરેક હાઈવે ટચ ને હાઈવેની ચોકડીઓ હોય, હાઈવેની બંને બાજુ ત્યાં આ ઝાડ તમને મળી જશે। ઓનું નામ છે પુવાડીઓ। અમારે તો અમારી ભાષામાં પુવાડીઓ કહે છે, પણ તમારે કઈ ભાષામાં શું કહેવાય છે આ ઝાડને એ બતાવશો કમેન્ટમાં। હવે આ ચોમાસાના સમયમાં દરેક જગ્યાએ મળી રહેશે તમને। તમે એના પાન સૂકવી અને એના ફળી એના દોણા સૂકવી અને 12 મહિના દવા પૂરતો સંગ્રહી શકો છો। હવે આ વસ્તુ ધાધર માટે કામ આવે છે। ધાધર એક એવો રોગ છે કે લાખો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ ધાધર મટતી નથી। આ ચોબડીનો ભયંકર રોગ છે અને તમને ઊંઘવા ના દે, બેહવા ના દે એવો રોગ આવે છે આ ધાધર। અને હાવ 0% પૈસામાં આ રોગ મટી શકે છે મિત્રો। હવે ઓને શું કરવાનું, આ જે આ પાંદડા છે એ પાંદડા તમારે જે જગ્યા ઉપર ધાધર હોય વધારે હોય તો 50 ગ્રામ જેવા પાંદડા લઈ અને એને જણા પીસી નાખવાના પથ્થર ઉપર। પછી એક નાની વાટકીમાં એ પંતા લઈ પોદડાનો જે મલમ હોય અને 1 ચમચી એમાં દેશી ગાયનું જો દહીં હોય તો વળી સારામાં સારું, પણ ભેંસનું દહીં ગમે એ દહીં હોય તો ચાલે, પણ દેશી ગાયનું દહીં તમે વાપરશો તો તમને 100% રિઝલ્ટ મળશે। આ 0% પૈસામાં તમને આ રોગ મટી શકે છે। 1 ચમચી દહીં નાખી અને બરોબર હલાવી અને તમે જ્યાં તમને ધાધર થઈ હોય ત્યાં તમે 10 મિનિટ 5 મિનિટ ઘસો તોય ચાલે। ખરું ઘસી અને 5 મિનિટ રહેવા દેવાનું, 10 મિનિટ રહેવા દઈ 5 મિનિટ ઘસવાનું અને 5 મિનિટે તમારે જ્યાં ધાધર હોય ત્યાં સુકાવા દેવાનું। પછી ધોઈને સાફ કરી અને આવો જો અઠવાડિયું તમે ચલાવો, આ દવાનો ઉપયોગ કરો તો તમને સચોટ ઉપાય મળશે। અને ધાધર ગમે તેટલી તમે દવા કરાવશો તો મટશે નહીં। અને ઓનો અમે જાત અનુભવ કરેલો છે, ઘણો ખરો ખર્ચો કરવા છતાં પણ નથી મટી અને આ ઓનો ઉપયોગ કરવાથી ધાધર મટી જાય છે। ઓના દોણા પણ કામ આવે છે। ઓનો જે આ પંતાની તમે ભાજી બનાવીને ચોબડીના રોગ હોય વધારે તો ઓને તમે ચટણી બનાવીને ખાઈ શકો છો, કોઈ નુકસાન કરતો નથી। આપણા કંઢિયાને બધો આ ઉપયોગ કરેલો છે, અમે જાત અનુભવ કર્યો છે એટલે જ કહું છું। અને આ વિડીયો બને તો દરેક મિત્રને શેર કરજો, એટલે દરેકને સેવાનું કામ છે। જેને થાય એને ખબર પડે કે ધાધર શું છે। હવે આ અત્યારે ચોમાસાનો સમય છે એટલે તમને દરેક જગ્યાએ મળશે। આ તમે એની ઓળખાણ માટે આવી જે સોળા ફળી આવે, ચોળા ફળી એ ટાઈપની ફળી આવે છે અને આ ટાઈપના પંતા આવે છે અને ઓને પીળા ફૂલ આવે છે। અત્યારે હવે પાકવાની તૈયારીમાં જ છે, તો દરેક મિત્રોને ઓનો સંગ્રહ કરવા વિનંતી। સુકવણી કરીને આ પીળા ફૂલ આવે છે એની ઓળખ માટે આ ચોળા ફળી જેવી ફળી આવે અને લાંબી સિંગ અણીદાર સિંગો, આ સિંગોનું કુણી સિંગોનું શાક કરીને ખાવાથી પણ ચોબડીના રોગોમાં ફરક પડે છે। આ તમારા
ખેતરમાં કે રોડ સાઈડની ચોકડીઓ હોય એ ચોકડીઓ ઉપર તમને આ વસ્તુ આ લાખો રૂપિયાની દવા છે અને ત્યાંથી જ મળી જશે. તો દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને.